गुजरात के वडोदरा के निजामपुरा बस डिपो के पास मुख्य सड़क पर बस धंसने की घटना सामने आई है। निजामपुरा बस डिपो के पास मुख्य सड़क पर उस वक्त हड़कंप मच गया जब एक बस अचानक सड़क में धंसकर फंस गई। गनीमत रही कि बस गुजरते समय कोई बड़ी दुर्घटना नहीं हुई, लेकिन इस घटना ने एक बार फिर महानगर सेवा सदन की कार्यप्रणाली पर सवाल खड़े कर दिए हैं। स्थानीय लोगों का कहना है कि सड़क पर लगातार चल रहे कार्य और निजी कंपनियों द्वारा सड़क खोद कर उसे ठीक से ना भरने के कारण इस तरह की घटनाएं सामने आ रही हैं। न तो खुदाई होने के बाद सड़क को समय पर दुरुस्त किया जाता है और ना ही उसकी नियमित निगरानी होती है। पूरा मेन रोड पर कहेवाय के जेटकोनी कामगीरी चाले छे अने तेना ज कारणे 15 દિવસથી ખાડા છે અને ટ્રાફિક જામની સમસ્યા ખૂબ વધી ગઈ છે। ત્યારે કહેવાય કે આજે જેટકો દ્વારા જે ખાડો કરવામાં આવ્યો હતો તેને પુરાણ ગઈકાલ રાત્રે કરવામાં આવ્યું, પણ ગઈકાલ રાત્રે જે પુરાણ કરવામાં આવ્યું તે વ્યવસ્થિત રીતે ના કરવાના કારણે જ કહેવાય કે નિજામપુરા ખાતે જે એસટી ડેપો છે ત્યાં બસ ફસાઈ છે અને તેના જ કારણે આ રસ્તા હાલ જામ થઈ ચૂક્યા છે। તો પાલિકાની આ કામગીરી પર એક સવાલ આવી રહ્યો છે, જેટકોની કામગીરી પર સવાલ આવી રહ્યા છે કે જ્યારે બસ સ્ટેન્ડ પાસે હોય અને બસ સ્ટેન્ડ પાસેથી જ્યારે ભારદાર વાહન એટલે કે બસો પસાર થતી હોય તેવી જગ્યામાં પણ જો આ પ્રકારની કહે કે લોલમ લોક કામગીરી કરતા હોય ત્યારે આમ નાગરિકોને કેટલી હેરાનગતિ થઈ રહી છે। હવે આ લોકોને કોણ અંકુશ પર રાખશે તે જોવાનું રહેશે।